શર્મિષ્ઠાબેન, અત્યારે આપણે ચોથા મહિનાની સોનોગ્રાફી કરીએ છીએ. હા મેડમ. આગળ તમે બતાવ્યું છે કશે? ના મેડમ, નથી બતાવ્યું, ફર્સ્ટ ટાઈમ જ છે. ઓકે, અંદર અત્યારે એક તકલીફ દેખાય છે કે બાળકનો મગજનો વિકાસ નથી થયેલો દેખાતો. જનરલી આ શરૂઆતના 3 મહિનામાં જ આપણને ખબર પડી જાય, જ્યારે ત્રીજા મહિનાની સોનોગ્રાફી કરાવતા હોય ત્યારે. એન્ટી સ્કેન કહેવાય ને, બરોબર. આ એક ખોડખાં પણ કહેવાય, જેને એનેન્કેફેલી નામ કહેવાય, બરોબર. એ શરૂઆતમાં તમે જ્યારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય અથવા તો ફર્સ્ટ 3 મંથ્સ અમે એડવાઇસ કરીએ પેશન્ટને કે તમારે ફોલિક એસિડ, B12ની ટેબ્લેટ લેવાની હોય છે. તો એનીથી શું થાય છે કે આ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ નામની ખોડખાં પણ આવવાની સંભાવના ઘટી જાય છે, કેમ કે શરીરમાં ઓલરેડી ફોલિક એસિડની ઉણપ હોય તો એના લીધે આવું થાય છે. ઘણીવાર શું થાય કે બાળકનું મગજ નથી બનેલું હતું, કરોડરજ્જુના ભાગમાં ગુમડા જેવું લાગે અથવા થોડુંક સોજા જેવું લાગે. તો એનું શું છે કે આ ધીરે ધીરે કંઈ મોટું થવાથી માથું બની નથી જવાનું. આ એક ખોડખાં પણ જ છે. આ બાળક વધુ સર્વાઈવ નથી કરી શકતું, અથવા ડિલિવરી કરાવો તો પણ એ સર્વાઈવ નથી કરી શકતું. ક્યારેક 5મા મહિને અંદર ખરાબ થઈ જાય છે. તો આ એક મોટી ફોલિક એસિડની ઉણપ કહેવાય. એટલે હવે આપણે આમાં શું કરવાનું રહેશે કે આ પ્રેગ્નન્સી તો આગળ નહીં લઈ જઈ શકીએ, આપણે અહીંયા જ ઊભું રહી જવું પડશે. પણ અહીંયા ઊભા રહેવાથી આપણું બધું જ ઊભું રહી ગયું, સ્ટોપ થઈ ગયું એવું નથી, બરોબર. આપણે આગળની પ્રેગ્નન્સીમાં ફરીથી આવી તકલીફ ના આવે એના માટે પહેલેથી હું અમુક દવા અને અમુક સજેશન આપીશ, એ તમારે ફોલો કરવાના રહેશે.